ક્વેશ્ચન કંઈક આ રીતનો છે કે CuNH3 પ્લસ સંયોજકતા બંધનવાદને આધારે સંકીર્ણને સમજાવો, અથવા બીજી વસ્તુ પૂછાય એ રીતે કે CuNH3 6 ટાઈમ પ્લસ 3 જે આયન રહેલો છે તેની અંદર સંકરણ કયું થશે, આકાર શું હશે, એનું ચુંબકીય ગુણધર્મ શું હશે, તેની વધુ વિસ્તૃત અથવા ડિટેલમાં માહિતી આપો. તો સૌથી પહેલી વસ્તુ એ કે CuNH3 પ્લસ આયનનો IUPAC નામ શું થાય? કોણ કહેશે? હેક્ઝામાઇન કોબાલ્ટ 3 આયન. તો આપણું કંઈક આ રીતનો ઘટક છે. સંયોજનનું નામ કંઈક આ રીતનું છે કે CuNH3 6 ટાઈમ પ્લસ 3 ની અંદર સૌથી પહેલા આપણે તેનું નામ શોધવા માટે એની તમને ઓક્સિડેશન અવસ્થા ખબર હોવી જોઈએ. ચલો NH3 નો વીજભાર શું થાય? 0. હા, NH3 નો વીજભાર 0 થાય એટલે Cu નો ઓક્સિડેશન અંક આવશે +3. એનું IUPAC નામ લખવું હોય તમે શું લખશો? તો હમણાં બોલ્યા એમ IUPAC નામ હેક્સા NH3 ને કહેવાય એમાઇન હેક્સા એમાઇન. કોબાલ્ટ થાય કોબાલ્ટેટ થાય? કોબાલ્ટ આના તરીકે વર્તે છે ધન આયન તરીકે. ઓક્સિડેશન અવસ્થા રોમન આંકડામાં લખીએ એટલે 3 અને પછી શું આવશે? આયન. તો પહેલા કોઈ પણ સંયોજનને સંયોજકતા બંધનવાદને આધારે પૂછાય તો પહેલા તમારે એનું નામ લખતા આવડતું જોઈએ. તો હેક્સા એમાઇન કોબાલ્ટ 3 આયન. સેકન્ડ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની ઇલેક્ટ્રોન રચના. તો આપણે 3 પ્રકારના સંયોજનો આવશે. એક આવશે CO. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 27. પછી કોબાલ્ટ +3 એની ઓક્સિડેશન અવસ્થા અને પછી આવશે સંયોજન. ચલો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના શું લખી શકાય? એનીવન? કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના શું થાય? argon complete 3d7 4s2 3d7 4s2. વેરી ગુડ. એક, બે, ત્રણ, ચાર અને 5 S ની કક્ષક આવશે 4p. 4p ની અંદર એક મિનિટ બેટા ચાલુ રાખજો. ના નહીં કરી મેં બહુ પહેલા કર્યું. ના અત્યારે ચાલુ જ છે. લોગ આઉટ કરજો. અચ્છા ના ચાલુ. એક મિનિટ બેટા ચાલુ રાખજો. ના વાંધો નહીં. મારાથી સ્ક્રીન જતી રહી એનું શું? આવી ગયું. ચલો ડન. તો આર્ગોન 3d7 4s2 અને 4p. CO+3 કરું તો ઇલેક્ટ્રોન દૂર થશે? હા. શુભમ ઇલેક્ટ્રોન પહેલા શામાંથી જાય? 4s માંથી જાય 3d માંથી જાય?
ઇલેક્ટ્રોન પહેલા શામાંથી દૂર થાય? 4s માંથી થાય કે 3d માંથી થાય? CO+3 કરીએ એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થયા એવું કહેવાય. ધન આયન શું દર્શાવે છે કે 3 ઇલેક્ટ્રોન દૂર થયા. તો પહેલા ઇલેક્ટ્રોન શામાંથી દૂર થશે એમ કહું છું. 4s 4s માંથી. તો અહીંયા તમે ઇલેક્ટ્રોન ને ગોઠવો. ચલો બધા માટે આપણે લખી નાખીએ. ચલો પહેલા તમે ગોઠવવાનું ચાલુ કરો. 1 મિનિટ ચાલુ રાખજો. ગોઠવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલી વસ્તુ એ કે કોબાલ્ટ નો પરમાણુ ક્રમાંક કેટલો શીખ્યા? તો આર્ગોન કમ્પ્લીટ 3d7 4s2. એક મિનિટ યાર. ચાલુ રાખજો ને બધા. હવે આની અંદર 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો પહેલા 4s માં 2 અહીંયા આવશે 1 2 3 4 5 6 અને અહીંયા કેટલા આવશે? 7. કે CuNH6 આયન ની અંદર સંકરણ શોધો, આકાર શોધો અને ચુંબકીય ગુણધર્મ શોધો. IUPAC નામ શું થશે? તો હેક્સાએમાઇન કોબાલ્ટ 3 આયન. કોબાલ્ટ ની અંદર આર્ગોન કમ્પ્લીટ 3d7 4s2 અને 4p કેવા હતા? 0. પછી અહીંયાથી 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા અને આમાંથી એક જશે એટલે બચશે 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 અને કેટલા આવશે? 6. હવે તમારા માઇન્ડ ની અંદર કેવું યાદ રાખવાનું? NH3 એ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે. એક દંતીય લિગેન્ડ હોવાને કારણે NH3 કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું? 6. અને NH3 પછી Cn આ પ્રબળ લિગેન્ડ છે. NH3 Cn એ કેવા લિગેન્ડ છે? પ્રબળ. અને પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન નો ધક્કો મારે તો આગળ જાય. તો આ 6 ઇલેક્ટ્રોન ને પહેલા ગોઠવી દઈએ. 1 2 ઇલેક્ટ્રોન ની ફેર ગોઠવણી થાય. 3 4 5 અને 6. ચલો આપણે NH3 ના કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના? 6. તો એક આવશે 3d માં, અહીંયા બીજું 3d માં, પછી 4s માં, પછી 4p માં, પછી 4p માં અને પછી પણ 4p માં. ટોટલ કેટલા જગ્યાએ ગોઠવાયા? 6. હા, એટલે D2 sp3 કયું સંકરણ થયું? D2 sp3. અહીં 3d ની 2 કક્ષક, 4s ની 1 કક્ષક અને 4p ની 3 કક્ષકો સંકરણમાં ભાગ લે છે. ચલો આ રીતની રચના હોય તો આકાર કયો થાય? D2 sp3 હોય તો આકાર કયો થાય? અષ્ટફલકીય. અષ્ટફલકીય. અહીંયા આવશે CO. NH3 કેટલા જોડાયેલા હશે? તો 1 પછી આવશે 2 3
4 5 અને આ શું આવશે 6. અને આકાર જે બન્યો એને કયો આકાર કહેવાય? તો અષ્ટફલકીય. તો અષ્ટફલકીય. ચલો હવે મને એમ કહો કે આની અંદર એકેય અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે? યસ યા નો? ના. ના. ચુંબકીય ગુણધર્મ શું થાય? પ્રતિચુંબકીય. પ્રતિચુંબક. ચુંબકીય ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. આટલું તમે લખેલું હોય તો તમને પૂરા માર્ક્સ મળે. પછી થિયરી જે આવતી લખી, પણ આટલી મેજર વસ્તુ તો હોવી જ જોઈએ. એક સંકરણ, પછી એનો આકાર, અને પછી ચુંબકીય ગુણધર્મ. તો ફરીથી એકવાર એઝ અ થિયરિકલ સમજીએ. કે સંકીર્ણ સંયોજનમાં આયનની કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 3. તો પહેલા કોની ઇલેક્ટ્રોન રચના લખી? તો કોબાલ્ટની. કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખી તો તમને ખબર પડી કે એનો પરમાણુ ક્રમાંક 27 હોવાને કારણે આપણને પરમાણુ ક્રમાંક કેટલો થાય છે એવું યાદ હોવું જોઈએ. તો પરમાણુ ક્રમાંક 27 થતો હોવાને કારણે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d7 આવે. 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના છે? 3. તો 4s માંથી 2 જાય, અહીંયા ભૂલ છે, અને 3d માંથી 1 જાય, એટલે 6 ઇલેક્ટ્રોન બચે. પછી CO+3 જોડે સંકીર્ણ જોડાય ને ત્યારે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય. એટલે બધા શાની અંદર ગોઠવાઈ જશે? આની અંદર 3 માં 6 ગોઠવાઈ ગયા. અને પછી 6 ગોઠવાઈ ગયા પછી ડી ના 2 ઇલેક્ટ્રોન, એસ ના 1 અને પી ના 3 બધા ગોઠવાઈને શું બનાવશે? તો D2sp3 સંકરણ બતાવે. પણ આની અંદર બધું ભેગું આપ્યું છે, એટલે મેં તમને અલગ વ્યવસ્થિત કરીને આપ્યું. કે તમે એવું કહી શકો છો કે એક NH3 અણુમાંથી મળતો 1 ઇલેક્ટ્રોન, એવા કે ટોટલ કેટલા છે? તો 6. એવા ટોટલ કેટલા આવશે? તો 6 ઇલેક્ટ્રોન છે. અને 6 ઇલેક્ટ્રોન યુગ્મો 6 સંકૃત કક્ષકો ભરાય છે. આમ સંકીર્ણ અષ્ટફલકીય ભૂમિતિ દર્શાવશે. કઈ દર્શાવશે? અષ્ટફલકીય ભૂમિતિ દર્શાવે છે. તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોવાથી તે પ્રતિચુંબકીય છે. અને સંકરણમાં આંતરિક ડી કક્ષકોમાં 3D ઉપયોગ માટે સંકીર્ણમાં આંતરિક કક્ષીય પ્રકારનું અથવા નીચું બ્રહ્માંડ દર્શાવે. નીચું કેમ ખબર બેટા? 3D હોય ને તો નીચું, અને આની જગ્યાએ 4D ભરાઈ ગયો હોત ને તો ઊંચું સંકીર્ણ દર્શાવે છે તેવું કહી શકાય. તો આ રીતે તમે એના સંકરણને સમજાવવું હોય તો સમજાવી શકો. પણ ડિટેલમાં છે ને આ તો આપણે ખાલી એક જ શીખ્યા. હવે આપણે બીજું શીખીએ. ચોપડીમાં આપણે એના વગરનું શીખીશું. ટોટલ 6 કે 7 નો આપણો અભ્યાસ કરવાનો છે, જે પૂછાય છે મેજોરિટીમાં. હવે સર 2 મિનિટ રાખજો, સ્ક્રીનશોટ લેવો. એક જ મિનિટ લાવી દો. હા, લઈ લેજો. થઈ ગયું? હા. હવે આપણે અભ્યાસ કરીએ NiCN4 -2. અને બીજો અભ્યાસ કરવાનો છે NiCl4 -2. CN છે ને એટલે પ્રબળ છે, અને Cl છે ને નિર્બળ છે. હંમેશા ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી એટલે કે ઇલેક્ટ્રોન પાછળની તરફ ક્યારે ધકેલાય?
જ્યારે પ્રબળ હોય ત્યારે Cl કે નિર્બળ હોય ત્યારે આવી રીતે ધકેલાતા નથી અથવા ગોઠવાતા નથી. તો કઈ રીતે રચના થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલી વસ્તુ નિકલ. પેલાનું IUPAC નામ શું થાય કોણ કહેશે? સર ઉપર ચાર્જ કેટલો લીધો +2? -2. ટેટ્રાસાયનાઇડ નિકલેટ 2. 2 વેરી ગુડ. ટેટ્રા એટલે 4, સાયનો એટલે Cn, ટેટ્રાસાયનો. નિકલ નું થઈ જશે નિકલેટ, કારણ કે તે ઋણાયન તરીકે વર્તે છે. તો ટેટ્રાસાયનો નિકલેટ ઓક્સિડેશન અવસ્થા આવશે 2 અને વીજભાર છે એટલે એની અંદર આયન લખવું પડે. હવે એની અંદર સેકન્ડ વસ્તુ વિચારીએ. એક મિનિટ યાર, આઈડી કેમ લોચા આવે છે? હવે જો આની અંદર Ni એટલે નિકલ Z બરાબર 28, પછી Ni+2. કેમ મેં Ni+2 લીધું? ઓક્સિડેશન +2 આયન ઉપર. હા, +2 ઓક્સિડેશન અવસ્થા છે એટલે કોની? તો નિકલેટની. અને પછી સંયોજન બનશે NiCN4 -2. ચલો બધા માટેની ઇલેક્ટ્રોન રચના લખવાનું ચાલુ કરીએ. નિકલ નો પરમાણુ ક્રમાંક Z બરાબર 28 છે, તેની ઇલેક્ટ્રોન રચના શું થાય જાણીએ? નિકલ ની ઇલેક્ટ્રોન રચના શું થાય? Argon complete. આર્ગોન કમ્પ્લીટ, 4s2. 3d8 અને 4s2. 1 2 3 4 5 6. 1 2 3 4 5 જ આવશે. 5 જ હોય. ફોરેસ ની 1 અને 4p ની 3. ઇલેક્ટ્રોન ગોઠવતા હોય તો આપણને ખબર હોય છે કે અહીંયા 1 2, અહીંયા કેટલા આવશે? તો 1 2 3 4 5 6 7 8. ચલો +2 કરો એટલે ઇલેક્ટ્રોન પહેલા સમય દૂર થાય બેટા. ફોરેસ્ટ 0 થઈ ફોરેસ્ટ માંથી દૂર થઈ જશે તો હવે ઇલેક્ટ્રોન આની અંદર કેટલા વધશે? તો અહીંયાથી 2 કરતા રહે તો અહીંયાથી એમને એમ જ આવશે 1 2 3 4 5 6 7 અને 8. પણ જો બેટા Cn છે ને પ્રબળ લિગેન્ડ છે એટલે આ ઇલેક્ટ્રોનને ધક્કો મારીને યુગ્મીકરણ કરાવશે આગળ, એટલે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરશે. આવું માત્ર ને માત્ર પ્રબળ હોય તો જ થાય, નહીં તો શક્ય છે નહીં. તો આ બધા વ્યવસ્થિત એની અંદર ગોઠવાઈ જશે. તો 8 ઇલેક્ટ્રોન ને ગોઠવવા હોય તો કેવી રીતે ગોઠવાશે? તો ઉપર નીચે 1 2 3 4 5 6 7 અને 8. ચલો હવે તમારે ગોઠવવાના છે ઇલેક્ટ્રોન. Cn ના કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના બેટા? 4 જોડ. 4. 4. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 4. ચલો કયું સમીકરણ થયું કોણ કહે છે? સમતલીય ચોરસ. sp2d. DsP2. શું કહેવાય બેટા? DsP2. અને વાત સાચી છે, DsP2 થાય એટલે કયો આકાર આવે? સમતલીય ચોરસ. તો અહીંયા આવશે Ni, અહીંયા આવશે Cn, અહીંયા પણ આવશે Cn,
અહીંયા પણ આવશે Cn અને અહીંયા પણ આવશે Cn. સર સમચતુષ્ફલક આવી શકે? ના બેટા, DsP2 થાય ને તો સમતલીય સમચોરસ જ આવે અને sp3 થાય ને તો સમચતુષ્ફલકીય જ આવે. ચલો આ કયા ચુંબકીય ગુણધર્મ કયો ધરાવે? પ્રતિચુંબકીય. ચુંબકીય ગુણધર્મ આવશે પ્રતિચુંબકીય. અહીંયા શું આવશે તો સમતલીય ચોરસ. તમને આ બે ઉદાહરણ આપવાનું રીઝન આ જ છે બેટા. આમાં ફરક શું છે ને તમને અલગ તારીફે આપી. ચલો તમે અહીંયા વિચારો તો અહીંયાનું આયુપીએસસી નામ શું થાય? શેનું? ટેટ્રા ક્લોરાઇડો આયન. નિકલેટ 2 આયન. શું થાય? ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ 2 આયન. ચલો નિકલ Z બરાબર 28 પરમાણુ ક્રમાંક. શું થશે ઇલેક્ટ્રોન રચના? આર્ગોન કમ્પ્લીટ. 3D કેટલા આવશે? 8. 8 ફોરેસ્ટ 2. હમણાં બાજુમાં લખ્યું એનું એ જ લખવાનું, બધે બધું, કોઈ ફરક નહીં. પછી Ni+2 કરો તો સેમ કન્ડિશન. બાજુમાં હતું એમ ફોરેસ્ટ માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે, બાકી બધી અવસ્થા એમની એમ. પછી આવશે NiCO4 -2 આર્ગોન કમ્પ્લીટ. માત્ર ફરક એટલો પડશે કે Cl એ પ્રબળ લિગેન્ડ નથી. Cn અને NH3 એ પ્રબળ લિગેન્ડ હતા, પણ Cl છે નહીં. જો પ્રબળ લિગેન્ડ ના હોય તો ઇલેક્ટ્રોન ને ધક્કો ના મારી શકે, એટલે ઇલેક્ટ્રોન ની ફેર ગોઠવણી કરી શકે નહીં કેમિસ્ટ્રીની ભાષામાં. તો અહીંયા 1 2 3 4 4 5 6 અહીંયાથી ગોઠવણ ચાલુ 5 6 7 અને 8. અહીંયાથી 2 ઇલેક્ટ્રોન જતા રહે, પાછા 1 2 3 4 5 6 7 અને 8. પણ અહીંયા ઇલેક્ટ્રોન ની ફેર ગોઠવણી નહીં થાય, એટલે આ રચના એમની એમ રહેશે. પણ ઇલેક્ટ્રોન ગોઠવવાનું ચાલુ ક્યાંથી કરશે? જો આ પ્રબળ હતો એને કીધું કે એ ખસી જાય, એટલે આ ઇલેક્ટ્રોન આગળ આવી ગયો અને યુગ્મીકરણ કરી લીધું, પછી અહીંયાથી ગોઠવાય. પણ અહીંયા Cl ની એવી તાકાત નથી કે આને કહી શકે કે તું આગળ જા, કારણ કે નિર્બળ છે. આ કેવો હતો? પ્રબળ. તો આપણે 4 ગોઠવવાના તો ખરા જ, પણ ગોઠવવાની શરૂઆત S થી થાય. અહીંયા એક ગોઠવાશે, બીજો અહીંયા ગોઠવાશે, ત્રીજો અહીંયા ગોઠવાશે, ચોથો અહીંયા. ચલો સંકરણ કયું થયું? sp3 આકાર સમચતુષ્ફલકી. સમજ્યા? બંનેમાં ડિફરન્ટ. હા. પ્રબળ હોય તો યુગ્મીકરણ થાય, નિર્બળમાં થાય નહીં. સમચતુષ્ફલકીય. અને મને એ કહી દો હવે કે આના ચુંબકીય ગુણધર્મ કેવો આવે? અનુચુંબક. કેમ? અયુગ્મિક. અનુચુંબકીય, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે. તો આ રીતે તમે આકારને સમજાવો હોય તો સમજાવી શકો છો. તો આપણે 3 વસ્તુ શીખ્યા. એક CO NH3 6 ટાઈમ, NiCN4 અને NiCl4 -2. બરાબર? તો આ રીતે અલગ અલગ એની રચના તમારે સમજાવી હોય તો સમજાવી શકાય છે.